विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश फ्लेमिंगो सप्लीमेंटरी रीडर रीड 7 इफ वी आर टुगेदर पार्ट 2 विषय विद्यार्थी मित्रों अभ्यास करीशु। विद्यार्थी मित्रों by morning on January 3rd dash 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 not afraid to die અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 માં આગળ શીખી ગયા છીએ એને છેલ્લી લાઈનો જોઈ લઈએ. Susan had a swollen head, two large black eyes and deep cut on her arm. એટલે કે સુજાનનું જે માથું અને જે આંખો જે છે એ સૂજીને કે મોટી થઈ ગઈ બની ગઈ હતી અને એમ કહે છે કે હાથમાં કૂડો ઘસરકો અથવા તો કાપો એમ કહે છે કે પડી ગયો હતો. When I asked her, she replied, જ્યારે મેં પૂછ્યું ત્યારે તેને કંઈક પ્રત્યુત્તર આપ્યો અથવા તો જવાબ આપ્યો, I didn't want to worry you when you were trying to save us all. અને કે જ્યારે એમ કહે છે કે તમે એમ કહે છે કે અમને બધાને એમ કહે છે બચાવવા માટે કે પ્રયત્ન કરી રહ્યા હતા છો એમ કહે છે કે ત્યારે તમને એમ કહે છે હું તકલીફ એમ કે કાપવા માંગતી નથી. એટલા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 માં અભ્યાસ કર્યો હતો. હવે આપણે પાર્ટ 2 માં by morning on January 3rd the pumps had the water level under control for us so we had 2 hours rest in turn. એટલે કે જાન્યુઆરી 3 ની સવારે એમ કહે છે કે પંપના કારણે પાણીનું જે સ્તર જે છે એ કાબુમાં આવી ગયું હતું તેથી એમ કહે છે કે અમારે આશરે એમ કહે છે કે 2 કલાક આરામ કરવો અમને એમ કહે છે કે આરામ કરવા મળેલો છે. But we still had a big leak below the water line and all the boats main reframes were smashed. પરંતુ એમ કહે છે હજી પણ એમ કહે છે કે નીચે એમ કહે છે કે પાણી દૂજતું અથવા તો લીકેજ એટલે લીકેજ બરાબર અથવા તો દૂજતું એવું પણ શબ્દ આવી શકે હતું અને જે હોડીની એમ કે જે મુખ્ય જે ફ્રેમ હતી એમ કહે છે કે એમ કહે છે કે તૂટી ગઈ હતી. We had survived for 15 hours since the wave hit, but in wave occur it was tougher to reach Australia. એટલે કે વેવ હિટ જે છે એ થયાને આશરે એમ કહે છે કે 15 કલાક સુધી અમે એમ કહે છે કે બચી ગયા હતા પરંતુ કે જે વેવ ઓકરમાં એમ કહે છે કે ઓસ્ટ્રેલિયા એમ કે સુધી પહોંચવું એમ કહે છે કે ખૂબ જ એમ કહે છે કે મુશ્કેલ હતું. There were 2 small islands a few hundred kilometers to the east. અને કે પૂર્વ તરફ એમ કહે છે કે આશરે એમ કહે છે કે 100 જેટલા એમ કે કિલોમીટર દૂર બે એમ કહે છે કે આઇલેન્ડ અથવા તો ટાપુ એમ કહે છે કે હતા એમ કહે છે. One of them અને કે તેમાંના એમ કે ઇલ એમ્સ્ટરડેમ was French scientific base. અને તેમાંનું એમ કહે છે કે એક ઇલ એમ્સ્ટરડેમ ફ્રેન્ચ સાયન્સનો એમ કહે છે કે તેને એમ કહે છે કે લગતો હતો. Our only hope was to reach there was the wind and the sea. એટલે અમારી એમ કે એક જ ઈચ્છા એમ કે ત્યાં સુધી એમ કે પહોંચવાની હતી. Then the great wave had put our engine out of action. અને ત્યાર પછી એમ કહે છે કે ભલે એમ કહે છે કે મોટામાં મોટા એમ કે મોજા એમ કહે છે કે એન્જિન એમ કહે છે કે બગાડી નાખે. On January 4th, after 36 hours of continuous pumping, we reached the last few centimeters of water. 4 જાન્યુઆરી 36 કલાક સતત એમ કહે છે કે પમ્પિંગ કર્યા પછી અમે એમ કે પાણીના છેલ્લા એમ કહે છે કેટલાક સેન્ટીમીટર સુધી એમ કહે છે કે પહોંચ્યા. Now we had only to keep pace with the water still coming in. અને હવે એમ કહે છે કે અમારે એમ કહે છે કે પાણી સાથે ગતિ જાળવવા પડે એમ કહે છે કે તેમ હતી. We could not set any sail on the main mast. એટલે કે મુખ્ય સ્તંભ સુધી એમ કહે છે કે પર એમ કે અમે જરાય મુસાફરી કરી શકીએ તેમ નહોતા. Pressure damaged the
hull so we raised the storm jib and headed for the two islands. કહે છે કે દબાણને કારણે કહે છે કે જે વાહનને કહે છે કે નુકસાન પહોંચ્યું હતું અને તેથી એમ કહે છે કે અમે વાહનનો જે સડ જે છે એમ કહે છે કે ઊંચો કર્યો. મેરી ફાઉન્ડ સમ બિસ્કિટ્સ, મેરી એમ કહે છે કે થોડા એમ કે બિસ્કિટ જોયા. એન્ડ વી એટ અવર ફર્સ્ટ મીલ ઇન ઓલમોસ્ટ 2 days, અને એમ કહે છે કે અમે લગભગ એમ કહે છે કે 2 દિવસમાં એમ કહે છે કે પહેલી વાર એમ કહે છે કે ખાધું એમ છે. મીલ MEL મીલ એટલે અહીંયા ભોજન કરવું અને MILL મીલ એટલે કારખાનું. બટ અવર રેસ્ટ વોઝ શોર્ટ લિવ્ડ, પરંતુ કે અમારો જે વિશ્રામ જે હતો એમ કહે છે કે એમ કહે છે કે થોડા સમય માટેનો જ હતો. At 4 PM black clouds began building up behind us, બપોરે એમ કે આશરે એમ કે 4 વાગે અમારી પાછળ એમ કે કાળા વાદળ એમ કે છવાઈ ગયા એમ કે. The wind was back to 40 knots and the seas were getting higher. પવન એમ કે આશરે એમ કે 40 કિમીની ઝડપે એમ કે ફૂંકાયો અને એમ કે મોજા જે છે એમ કે વધુ ઉછળવા લાગ્યા. And by dawn on January 5th our out situation was અને એમ કે 5મી જાન્યુઆરીની વહેલી સવારે એમ કે પરિસ્થિતિ એમ કે વધારે એમ કે ખરાબ બની. When I went in to comfort the children, John asked, Daddy, are we going to die? જ્યારે એમ કે હું એમ કે બાળકોને એમ કે આશ્વાસન આપવા માટે એમ કે ગયો ત્યારે એમ કે જોને મને એમ કે પૂછ્યું, ડેડી એમ કે શું આપણે એમ કે મૃત્યુ એમ કે પામીશું? I tried to assure him that we could make it, એટલે કે મેં તેને એમ કે ખાતરી આપવા માટેનો પ્રયત્ન કર્યો કે આપણે એમ કે તેને પહોંચી વળીશું. ટ્રાય પછી વિદ્યાર્થી મિત્રો ટુ વાળું ક્રિયાપદ આવે છે. બટ ડેડી he went on, પરંતુ એમ કે તેને એમ કે ચાલુ રાખ્યું, પરંતુ કે ડેડી એમ કે we aren't afraid of dying if we can all be together, you and mummy, you and I. હવે શું કહે છે? પરંતુ કે ડેડી એમ કે જો આપણે બધા એમ કે તમે અને મમ્મી, સુઝાન એમ કે હું આપણે એમ કે સાથે હોઈશું તો આપણે એમ કે મોતથી એમ કે ડરવાની કોઈ એમ કે જરૂરિયાત નથી. I could find no words with which to respond, મને એમ કે જવાબ આપવા માટે એમ કે કોઈ શબ્દો મળ્યા નહીં. But I left the children's cabin determined to fight the sea with everything I had. પરંતુ એમ કે એવા જ ચોક્કસ નિર્ણય પર અથવા તો દૃઢ નિશ્ચય એમ કે સાથે એમ કે બાળકોની જે કેબિન અથવા તો ઓરડીમાં એમ કે બહાર આવ્યો કે મારામાં એમ કે જેટલી જે છે શક્તિ તેનાથી હું દરિયા સામે એમ કે લડી શકીશ. To protect the weakened stubborn side, I decided to turn the undamaged part of the ship facing the oncoming waves. कहते કે નબળું પડી ગયેલું એમ કે સ્ટારબોર્ડ જે છે એ સાઇન બોર્ડને એમ કે રક્ષણ કરવા માટે મેં આવનાર એમ કે મોજા સામે કે વાહનનો એમ કે નુકસાન વગરનો ભાગ એમ કે રાખવાનું એમ કે નક્કી કર્યું. I used the anchor of heavy nylon rope and 22-liter plastic barrels of paraffin. એટલે કે મેં એમ કે વજનદાર એમ કે નાયલોન કે દોરડાનો એમ કે લોબો એમ કે લંગર લગાવ્યો અને તેનો ઉપયોગ કર્યો અને મીણની એમ કે 22 લીટરની જે પ્લાસ્ટિકની બેરલનો એમ કે છે. That evening Mary and I sat together holding hands as the motion of the ship brought more and more water in through the broken planks. એટલે કે રાત્રિ એમ કે એટલે કે સાંજના સમય એમ કે મેરી અને હું એમ કે હાથમાં હાથ નાખીને એમ કે બેઠા હતા. વાહનની ઝડપને એમ કે કારણે
તૂટી પડેલા જે પાટિયામાં વધુ ને વધુ એમ કે પાણી પ્રવેશી રહ્યું હતું. We both felt the end was very near. અને અમને બંનેને એમ કે લાગ્યું કે હવે એમ કે અંત જે છે એ ખૂબ જ એમ કે નજીક આવી રહ્યો છે. But Baywalker rode out the storm, and by the morning of January 6, with the wind easing, we were somewhere in 150,000 kilometers of ocean, looking for a 65 kilometer wide island. પરંતુ કે જે વેવ વોકર જે છે એ વાવાઝોડાથી આગળ એમ કે ચાલી નીકળ્યું હતું અને કે જાન્યુઆરીની 6th સુધીમાં એમ કે સવાર સુધીમાં કે પવન જે છે એ હવે એમ કે થતાની સાથે જ એમ કે અમે મહાસાગરની 1,50,000 કિલોમીટર દૂર હતા અને એમ કે 65 કિલોમીટર દૂર એમ કે વિશાળ આઇલેન્ડને એમ કે શોધમાં હતા એમ કે છે. While I was thinking, Sue moving painfully joined me. અને જ્યારે હું કે વિચારતો હતો ત્યારે એમ કે પીડાપૂર્વક એમ સુઝાન ખસીને કે મારી તરફ એમ કે જોડાઈ ગઈ. The left side of her head was now very swollen and her black eye narrowed to slit. સાથે સાથે કે તેનો જે માથાનો જે ડાબો ભાગ જે છે એ હવે એમ કે ખૂબ જ એમ કે સૂજી ગયો હતો અને તેની એમ કે કાળી આંખો એમ કે નાની એમ કે બની ગઈ હતી. She gave me a card she had made. અને તેની જે કાર્ડ જે બનાવ્યું હતું એ કાર્ડ એમ કે મને તેણીએ આપ્યું. I checked and rechecked my calculations. મેં એમ કે મારી ગણતરી કરીને એમ કે તેની તપાસણી એમ કે કરી. We had lost our main compass. અમે એમ કે અમારું જે મુખ્ય જે હુક્કાયંત્ર હતું એમ કે ખોઈ નાખ્યું હતું. About 2 PM આશરે એમ કે બપોરના 2 વાગે એમ કે I went on deck and asked Larry to steer a course of 185 degrees. અને હું એમ કે ડેક પર એમ કે આવ્યો અને કે લોરી 185 ડિગ્રીએ હલાવવાનું એમ કે કહ્યું. Then with a heavy heart, એટલે કે ખિન્ન હૃદય એમ કે દુખી હૃદય, went below, climbed on my bunk and dozed off. ત્યાર પછી એમ કે હું ખિન્ન હૃદય એમ કે શું કર્યું ત્યાં કે નીચે ઉતરી ગયો અને એમ કે મારા બંકમાં જઈને એમ કે સૂઈ ગયો. When I woke, it was 6 PM and growing dark. અને જ્યારે એમ કે ઉઠ્યો ત્યારે એમ કે સાંજના એમ કે 6 વાગ્યા હતા અને એમ કે અંધારું થઈ ગયું હતું. I knew we must have missed the island, and with the sail we had left, we couldn't hope to beat back into the westerly winds. હવે મને એમ લાગ્યું કે હવે કે આઇલેન્ડ એમ કે આપણે એમ કે ચૂકી ગયા હોઈશું અને જે દરિયાઈ સવારીમાં પશ્ચિમના જે પવનો જે છે એ પહોંચી વળવાની આશા કે કોઈ પણ દેખાતી નહોતી. At that moment, અને તે જ પળે એમ કે છે can I have a hug? Jonathan asked. અને તે જ પળે એમ કે જોનાથન એમ કે પૂછ્યું શું તમને એમ કે હું ભેટી શકું એમ કે Sue was right behind him. એટલે કે સુજાન જે છે એ તેની એમ કે બિલકુલ એમ કે પાછળ હતી. Why am I getting a hug now? I asked. અને મેં પૂછ્યું એમ કે શા માટે કે મારે અત્યારે એમ કે ભેટવું જોઈએ એમ કે because you are the best daddy in the whole world and the best captain, my son replied. અને એમ કે મારા દીકરાએ અથવા તમારા પુત્રએ જવાબ આપ્યો અને કહ્યું કે કારણ કે તમે મારા એમ કે આખા વિશ્વમાં સારામાં સારા એમ કે ડેડી અથવા તો પિતાજી છો અને કે સારામાં સારા એમ કે કેપ્ટન છો એમ કે Not today, John, I am afraid. એટલે કે આજે નહીં એમ કે જોન હું એમ કે તેનાથી એમ કે ભયભીત છું. Why? શા માટે? You must be. તમે તો એમ કે said શું એમ કે you found the island. એટલે કે તમે તો એમ કે આઇલેન્ડ પ્રાપ્ત કરી લીધો છે એમ કે સુઝાન એમ કે તેઓને એમ કે જણાવ્યું. What? I shouted.
એટલે કે મેં બૂમ પાડી શું એમ કે છે it's out there in front of us they crossed as big as a battleship અને તેઓ એમ કહે છે કે ગ્રુપમાં રહીને અથવા તો સમૂહમાં થઈ ગયા અને એમ કહે છે કે તે ત્યાં આપણી આગળ છે યુદ્ધના વાહન જેટલો એમ કહે છે કે ખૂબ જ એમ કહે છે કે મોટો I rushed on deck and gazed with relief at the outline of live Amsterdam. કહે છે કે હું એમ કે ડેક પર એમ કે દોડી આવ્યો અને કે રાહત સાથે એમ કે છે ઈલ એમ્સ્ટરડેમની કડી લાઈન સુધી એમ કે છે કે જોઈ રહ્યો ધ મોસ્ટ બ્યુટીફુલ આઇલેન્ડ ઇન ધ વર્લ્ડ એટલે કે વિશ્વમાં કે સૌથી વધુ એમ કે છે કે સુંદરમાં સુંદર એમ કે આઇલેન્ડ બી anchored offshore for the night and the next morning all 28 people of the island cheered as they helped us ashore અમે એમ કહે છે કે તે જ રાત્રે એમ કહે છે કે આઇલેન્ડ થી એમ કે બહુ દૂર નહોતા અને કે બીજા દિવસની જે સવારે આઇલેન્ડ પર એમ કે બધા 28 માણસોએ એમ કહે છે કે અમને દરિયા કિનારે મદદ કરતી વેળાએ ખૂબ જ એમ કે હર્ષનાદ કર્યો with land under my feet again my thoughts were full of Larry and Herbie એટલે કે જમીન પર એમ તો ફરીવાર પગ નીચે મૂકતા એમ કહે છે કે મારા જે વિચારો જે છે લોરી એમ હરબી એમ કહે છે કે છવાઈ ગયા હતા cheerful and hopeful under the severe stress and of Mary whom stayed at the wheel for all those critical hours અને એ કહે છે કે ગંભીર પરિસ્થિતિમાં પણ એમ કહે છે કે આનંદથી અને ખૂબ જ એમ કે ઉત્સાહથી એમ કહે છે કે અને જે મેરી તો એમ કહે છે કે ખૂબ જ એમ કે મુશ્કેલ કલાકોમાં એમ કહે છે કે બિલ પર એમ કહે છે કે તેની હાજર હતી મોસ્ટ ઓફ ઓલ I thought of a 7-year-old girl who did not want us to worry about a head injury and of a 6-year-old boy who was not afraid to die અને અમારા બધામાં એમ કહે છે કે મેં 7 વર્ષની એમ કહે છે છોકરી વિશે વિચાર્યું કે તેને એમ કહે છે કે તેના માથાની એમ કહે છે કે ઈજા વિશે જણાવીને અમને એમ કહે છે કે તકલીફ આપવા માંગતી ન હતી અને જે 6 વર્ષનો જે છોકરો હતો એમ કહે છે કે જે એમ કહે છે મૃત્યુનો ડર ન હતો વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડ 7 if we are together પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ અહીંયા by morning on January 3rd not afraid to die સુધીનો અહીંયા read the following passage and write its summary also supply a suitable title to it વિદ્યાર્થી મિત્રો આપણે એન્યુઅલ એક્ઝામ ની અંદર તમારે સમરી રાઇટિંગ આવે છે એટલે અહીંયા એક રીડ એટલે કે કોમ્પ્રિહેન્શન આપેલું છે કે I could find dash 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 she had made હવે તમારે અહીંયા જે પેરેગ્રાફ આપેલો હોય એમાંથી તમારે અમુક વાક્ય સિલેક્ટ કરી દેવાના અને એને યોગ્ય રીતે તમારે બનાવવાના એવી રીતે અહીંયા બનાવેલા છે કે the writer left the children's cabin determining to fight the sea with everything he had he tried by all means to protect the weekend starboard side as the motion of the ship brought more and more water in through the broken planks he and his wife had the end was very near વિદ્યાર્થી મિત્રો અહીંયા ટાઇટલ આપી દીધું કે ફેસ ટુ ફેસ વિથ ડેથ ઇન ધ સી એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પેરેગ્રાફ તમારે સમરી રાઇટિંગ લખવાનું થાય ત્યારે તમારે એના 1/3 ભાગ બરાબર એટલે ત્રીજા ભાગની અંદર તમારે લખવાનું રહેશે તમારી જાતે તેને યોગ્ય જે શીર્ષક જે છે ટાઇટલ એ તમારે આપવાનું રહેશે તમે અહીંયા રીડ 7 if we are together પૂર્ણ કરવામાં આવે છે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તમારે સમરી રાઇટિંગ તમે અવશ્ય તમારી નોટબુકમાં લખી લેજો